પોલિસિસ્ટ ઓવરિયન ડિઝીઝ અથવા પોલિસિસ્ટ ઓવરિયન સિન્ડ્રોમ. અત્યારે 10 માંથી 6 લેડીઝ એવી હશે કે જે આ પીસીઓએસ ની તકલીફથી હેરાન થતી હશે અને અત્યારે સૌથી વધારે કેસ આના જોવા મળે છે. અત્યારે પીસીઓએસ એટલો બધો હોબાળો મચાવ્યો છે અને એ એપિડેમિક ડિઝીઝ બનતો જાય છે. તો આ કયા કારણોથી થાય છે અને એના મેનેજમેન્ટ માટે આપણે કયા કયા ઉપાય કરી શકીએ એ આજે આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેજા. અત્યારે પોલિસિસ્ટ ઓવરિયન ડિઝીઝ ને બદલે પોલિસિસ્ટ ઓવરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, કારણ કે એક લાઇફસ્ટાઇલ મેટાબોલિક ડિસઓર્ડર બનતો જાય છે. તેમાં મલ્ટિપલ સિસ્ટમ ઇન્વોલ્વ થતી હોય છે. એક રિસર્ચ મુજબ જાણવામાં આવેલું છે 1990 થી 2019 સુધી પીસીઓડી ના કેસમાં 54% વધારો થતો જોવા મળે છે, જેમાં સૌથી વધારે 13 થી 20 વર્ષની જે છોકરીઓની ઉંમર હોય તેમાં વધારે પડતો જોવા મળી રહ્યો છે. અત્યારે કોઈ પણ લેડીને જો પીરિયડમાં ઇરેગ્યુલારિટી આવશે, ચહેરા પર કે શરીર પર અનિયમિત પ્રકારના વાળ જોવા મળે, વજનમાં વધારો થાય, તો એ તરત જ સોનોગ્રાફી કરાવવા જશે અને સોનોગ્રાફીમાં એવું લખાઈને આવી જશે કે તમને સિસ્ટ છે, પોલિસિસ્ટ ઓવરિયન ડિઝીઝ છે. અને જ્યારે આપણી જોડે આવશે ત્યારે બધા જ પીસીઓએસ ઉપર ગૂગલ કરીને આવશે કે મને પીસીઓએસ છે, મારે આ કરવું, આ નહીં કરવું, કેમ કરવું, તો પણ એ લોકોથી મેનેજ નથી થતા. એટલે એ લોકો ડાયરેક્ટ આપણી જોડે સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને આવશે, મેડમ મને પીસીઓએસ છે, હવે શું કરવું? પીસીઓએસ ને સમજવું જરૂરી હોય છે. જ્યારે આપણી જે મંથલી સાયકલ હોય છે દર 28 થી 35 દિવસની હોય છે. જ્યારે 35 દિવસ કરતા વધારે અને 28 દિવસ કરતા ઓછી આવે તો તેને પીરિયડમાં ઇરેગ્યુલારિટી કહેવાય છે. આપણી જે મંથલી સાયકલ હોય તેમાં આપણી અંડાશય હોય તેમાંથી મલ્ટિપલ ફોલિકલ રિલીઝ થતા હોય છે અને જ્યારે ફિમેલ હોર્મોન એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સિક્રેટ થાય ત્યારે આ બધા જે ફોલિકલ રિલીઝ થાય હોય તેમાંથી એક ફોલિકલ મેચ્યોર બને છે અને જેમાંથી સ્ત્રી બીજ છૂટું પડે છે. પણ જે આ ફિમેલ હોર્મોન હોય એ શરીરમાં ઓછા હોય એટલે એ બધા ફોલિકલ હોય એમાંથી કોઈને પણ મેચ્યોર થવા દેતું નથી અને એ ઝીણા ઝીણા ટપકા થઈને અંડાશયની ફરતે પડ્યા રહે છે. આ જે ઝીણા ઝીણા ટપકા હોય એ બધા ભેગા થાય એટલે એને સિસ્ટ બને છે. પણ સિસ્ટ કેટલા બધા ટાઈપની હોય છે એ જરૂરી નથી કે સિસ્ટ આવે એટલે એને પીસીઓડી સમજવું, કારણ કે પીસીઓએસ ને સમજવા માટેના ક્રાઇટેરિયા છે જેને રોટમેન ક્રાઇટેરિયા કહેવામાં આવે છે. આ ક્રાઇટેરિયામાં 3 માંથી જો 2 પોસિબિલિટી મેચ થતી હોય તો જેને પીસીઓએસ કહેવામાં આવે છે. આ ક્રાઇટેરિયાના પહેલું છે કે માસિક ઇરેગ્યુલર રહેવું, બીજું છે પુરુષની જેમ વાળની પેટર્ન થવી, ચહેરા પર અને શરીર પર વધારે પડતા વાળ જોવા મળવા, ખીલ થવા, અને ત્રીજું છે સોનોગ્રાફી રિપોર્ટ કે જેમાં કન્ફર્મ થઈ શકે કે આમને પીસીઓએસ છે. જો આ ક્રાઇટેરિયામાંથી કોઈ 2 ક્રાઇટેરિયા મેળ ખાય તો જ તેને પીસીઓએસ કહેવામાં આવે છે. તો હવે આપણે આ પીસીઓએસ કયા કારણોથી થાય છે એ જોઈએ. પહેલું છે જ્યારે આપણા શરીરની જે પિટ્યુટરી ગ્લેન્ડ છે, જે મેઇન ગ્લેન્ડ કહેવામાં આવે છે, જે હોર્મોન સિક્રેટ કરે છે, એ જ્યારે લયબદ્ધ રીતે કામ ના કરે અને હોર્મોનલ અપબેલેન્સ થાય છે, એના લીધે જે ફોલિકલ રિલીઝ થાય હોય એમાંથી કોઈ મેચ્યોર ફોલિકલ ના બને, એના લીધે પીરિયડ આપણું ઇરેગ્યુલર આવે કે ઓછું આવે, આ એક કારણ હોઈ શકે છે. બીજું છે જીનેટિક, કે ફેમિલીમાં કોઈને પીસીઓએસ ની તકલીફ હોય અને માસિકમાં અનિયમિતતાની તકલીફ હોય તો એને પણ થઈ શકે છે. ત્રીજું અને જે મેઇન કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. અત્યારની બધાની હેક્ટિક બિઝી લાઈફસ્ટાઈલ હોય છે, જે લોકો પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતા કે ડાયટ ફોલો નથી કરતા, કોઈ એક્સરસાઇઝ ફોલો નથી કરતા અને જેના લીધે વધારે પડતું વજન થાય છે, એ લોકોને પણ પીસીઓએસ ની તકલીફ થઈ શકે છે. ચોથું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ. 70% લેડીમાં જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ હોય તેવા લોકોને પીસીઓએસ ની તકલીફ થઈ શકે છે. આને પ્રી ડાયાબિટીક સ્ટેટ પણ કહેવામાં આવે છે, આને હાઇપર ઇન્સ્યુલેમિયા પણ કહેવામાં આવે છે. બ્લડમાં વધારે પડતા પ્રમાણમાં ઇન્સ્યુલિન હોય એટલે જે જરૂરી ન્યુટ્રિશન અને વિટામિન જે એબ્સોર્બ થવા જોઈએ એ થતા નથી હોતા. આના લીધે પણ આપણને વજન વધવું, ખીલ થવા, મૂડ સ્વિંગ થવા એવા પ્રોબ્લેમ થઈ શકે છે. અને પાંચમું મેઇન રીઝન છે સ્ટ્રેસ. અત્યારે બધી જ વુમન હોય એને પણ વર્કિંગ વુમન કરવું છે, એને પણ કામ કરવું છે, ખાલી એને 4 દિવાલમાં બંધાઈને ખાલી ઘરકામ જ નથી કરવું, એને પણ બુલંદીઓ ઊંચાઈઓને છૂવી હોય છે. એના લીધે એ ઘર અને ઓફિસને મેનેજ કરવામાં ક્યાંક સક્ષમ ના થાય
એના લીધે પણ એ સ્ટ્રેસ આવે છે અને સ્ટ્રેસના લીધે જે મેલ હોર્મોન હોય અને એન્ડ્રોજન હોય એ વધારે પડતા પ્રમાણમાં સિક્રેટ થાય, એને પણ પીસીઓએસ ની તકલીફ થઈ શકે છે. ઓવરી, અંડાશય જે ફિમેલની આઈડેન્ટિટી ગણવામાં આવે છે, કોઈ પણ સ્ત્રીની એ પહેચાન હોય છે. અત્યારે લેડીઝને ઘરકામ જ નથી કરવું, એને બિઝનેસ કરવું છે, વર્કમાં આગળ વધવું છે, કારણ કે એ એવું વિચારે કે હું ઘર બી કરું અને ઓફિસ બી કરું, બિઝનેસ બી સંભાળું, તો હું બધી જ રીતે મેલની સક્ષમ છું કે મેલ કરતા વધારે સક્ષમ છું. પણ ક્યારે કોઈ બી જગ્યાએ કોઈ પોઝિશન આવે તો એને ઓલવેઝ સેકન્ડ ચાન્સ મળે છે, કારણ કે તે એક સ્ત્રી છે. એટલે એ એવું વિચારે કે આના કરતા તો હું સ્ત્રી ના હોત તો. અને જ્યારે એ લોકોને મંથલી પીરિયડ આવે ત્યારે જે પીરિયડના લીધે જે પેઇન થાય છે, મૂડ સ્વિંગ થાય છે, ઇરિટેશન થાય છે, એના લીધે એને એવું લાગે કારણ જ એવું છે કે મેલ કરતા ઓછી નિવડું છું. એટલે ફિમેલ હોય એ એવું વિચારે આના કરતા પીરિયડ જ ના આવતા હોય તો કેવું સારું. અને જે આ વિચાર હોય એ માઇન્ડમાં બહુ અફેક્ટ કરે છે. એના લીધે જે આપણી પિટ્યુટરી ગ્રંથિ છે, જે હોર્મોન સિક્રેટ કરે છે, તે એવું કહેશે કે આને ફિમેલ હોર્મોનની જરૂર જ નથી, આને મેલ હોર્મોન અને એન્ડ્રોજનની જરૂર હોય છે. એટલે તેનામાં ફિમેલ હોર્મોન ઓછા સિક્રેટ થશે અને મેલ હોર્મોન વધારે પડતા પ્રમાણમાં સિક્રેટ થશે, જેના લીધે જે ફોલિકલ મેચ્યોર થઈને પીરિયડ આવવું જોઈએ એ ના આવે અને તેને પીસીઓએસ ની તકલીફ થઈ શકે છે. તો હવે આ પીસીઓએસ ની સમસ્યાના કયા કયા સિમ્પટમ હોઈ શકે છે? પહેલું છે માસિક ઇરેગ્યુલર લેવું, 28 દિવસ કરતા ઓછું અને 35 દિવસ કરતા વધારે હોવું. અમુક લેડીને તો એવું હોય છે કે 2 મહિના કે 6 મહિના સુધી માસિક જ નથી આવતું હોતું. બીજું છે ખીલ થવા, ચહેરા પર અને વાહામાં વધારે પડતા ખીલ જોવા મળે, જે એક ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજનનું વધારે પડતા સિક્રેશન થાય એના લીધે થઈ શકે છે. ત્રીજું છે મેલની જેમ ચહેરા પર, દાઢી પર અને છાતી પર વાળ આવવા, જે એકદમ જાડા હોય છે, અને હેર લોસ થાય તો પણ તેને મેલ પેટર્નની જેમ બાલ્ડીનેસ થાય છે. ચોથું છે અચાનક વધારે પડતું વજન વધવાની પ્રક્રિયા થવી. વજન વધે ત્યારે એ નક્કી કરવું જોઈએ કે કયા કારણોથી વધી શકે છે. આવા બધા કારણો હોય તો તેને પીસીઓએસ ની સમસ્યા છે એમ કહી શકાય છે. આપણને પીસીઓએસ છે એવું ફાઇનલ કન્ફર્મ કરવું હોય તો એના માટે અમુક જરૂરી જે બ્લડ રિપોર્ટ હોય એ કરાવી લેવા જોઈએ, જેમ કે લોહીનો રિપોર્ટ છે, ડાયાબિટીસનો રિપોર્ટ છે, થાઇરોઇડનો રિપોર્ટ છે, કારણ કે અમુક વાર થાઇરોઇડના લીધે પણ વજન વધતું જતું હોય છે. જે હોર્મોનલ છે, જેમ કે પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, પ્રોલેક્ટિન હોર્મોન છે, એ કેટલું લેવલ છે એ જોવું જોઈએ. અને ફાઇનલ રિપોર્ટ કરાવવા માટે આપણે એક સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ. તમે તમારા આ રિપોર્ટ તમારી ડોક્ટરની સલાહની મદદથી તમે કરાવી શકો છો. તો આપણને એવું થશે કે આ પીસીઓએસ શું હંમેશના માટે નાબૂદ થઈ શકે, આમાંથી આપણને છુટકારો મેળવી શકશે. તો એના માટે આપણે જરૂરી થોડા સ્ટેપ લેવા જોઈએ. પહેલું છે પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ કરવી જોઈએ. જે લોકોને પીસીઓએસ હોય એ લોકોને સામાન્ય માણસ જે એક્સરસાઇઝ કરતો હોય તેના કરતા થોડા વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરવી પડતી હોય છે. એ લોકોને રોજનું 15 થી 20 મિનિટનું વોકિંગ કરવું જોઈએ. 15 થી 20 મિનિટની કોઈ પણ એક્સરસાઇઝ તમે ઘરે કરી શકો છો. સાયકલિંગ કરવું જોઈએ. આના લીધે જે વધારે પડતું વજન છે તે આપણું ઓછું થવાની પ્રક્રિયા શરૂ થશે, અને જ્યારે વજન ઓછું થાય એના લીધે પણ જે આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તે બેલેન્સમાં આવવાની પ્રક્રિયા શરૂ થાય છે. બીજું છે ડાયટ, જે બહુ જરૂરી હોય છે, કારણ કે અત્યારે બધાને જ બહારનું પેકેટ ફૂડ, રિફાઇન્ડ સુગર, કાર્બોહાઈડ્રેટ ફૂડ જે લેવું છે, જે પીસીઓએસ ના પેશન્ટ માટે સ્ટ્રિક્ટલી મનાઈ કરવામાં આવે છે. જે પીસીઓએસ ના પેશન્ટ હોય એ લોકોને હેલ્ધી હોમમેડ ફ્રેશ ફૂડ જ લેવામાં આવે છે. તેમાં તમે લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, એ બધી વસ્તુઓ લઈ શકો છો, જેમાં હાઈ ફાઈબર હોય છે અને હાઈ પ્રોટીન ફૂડ જેવા કે ચણા છે, દહીં છે, છાશ છે, તકમરિયા છે, ફિશ છે, એગ છે, આ બધી વસ્તુઓ તેમાં લઈ શકો છો. જેમાંથી આપણને હેલ્ધી ફેટ મળી રહે તેવા પદાર્થો પણ લેવા જોઈએ, જેમ કે ડ્રાયફ્રૂટમાં છે બદામ છે, અખરોટ છે, જેમાં હેલ્ધી પ્રમાણમાં ઓમેગા 3 અને ફેટ રહેલા હોય છે. અને અમુક ફ્રૂટ જેવા કે બ્લુબેરી છે, સ્ટ્રોબેરી છે, રાસબેરી છે, એપલ છે, પાઇનેપલ છે, જે બધા ફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ અને હેલ્ધી ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે તેવા ફ્રૂટ લઈ શકો છો. તમે તમારા આહારમાં એવોકાડોનો પણ સમાવેશ કરી શકો છો, જેમાં હેલ્ધી ફાઈબર,
વિટામિન અને મિનરલ તત્વો છે જે શરીરને ખૂબ જ સારી પ્રમાણમાં મદદરૂપ થાય છે. તો હવે કયા ફૂડ ના લેવા જોઈએ? પહેલું છે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ, જેમ કે પાઉં છે, બ્રેડ છે, મેંદાવાળી વસ્તુ છે જેમાં સુગરની માત્રા હોય છે તેવા પદાર્થો ના લેવા જોઈએ. બીજું છે પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ ના લેવા જોઈએ, કારણ કે તેમાં અમુક પ્રકારના સુગર અને અમુક પ્રકારના જેવા હાર્મફુલ કેમિકલ હોય જે શરીરમાં અનનેસેસરી વેટ ગેઇન કરે છે. ત્રીજું છે જેમાં ગ્લુટીનની માત્રા વધારે પડતા પ્રમાણમાં હોય, જેમ કે ઘઉં છે, ચોખા છે, એ બધી વસ્તુઓ ના લેવી જોઈએ. એની જગ્યાએ તમે તમારા આહારમાં બાજરી છે, જુવાર છે, રાગી છે, જે હેલ્ધી મિલેટ્સ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરી શકો છો. ત્રીજું છે જો તમે તમારું ફૂડ પામ ઓઇલમાં પ્રિપેર કરતા હોય તો એની જગ્યાએ તમારે કોકોનટ ઓઇલ અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ઘીમાં એટલું હેલ્ધી પ્રમાણમાં ફેટ રહેલું હોય છે જે એક બેસ્ટ ઉપાય છે વેટ લોસ કરવા માટેનો. ચોથું છે ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ, આ બધી વસ્તુઓનો અવોઇડ કરવો જોઈએ. પાંચમું છે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ, કારણ કે પાણી વધારે પડતા પ્રમાણમાં પીવામાં આવે તો આપણા શરીરને જે ડિહાઇડ્રેશનની કમી થાય એ ના થાય અને જે ભૂખ લાગવી જોઈએ વધારે પડતી એ પણ ઓછી લાગે છે, જેના લીધે આપણે ખાવાનું ઓછું ખાઈએ અને જે આપણને વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે. છઠ્ઠું છે જે વધારે પડતું નેગેટિવ થિંકિંગ છે કે ઓવર થિંકિંગ છે એ ના કરવું જોઈએ. તમે કોઈ પણ વસ્તુ તમે પોઝિટિવ રીતે લો તો તમારા શરીર પર તેની ઇફેક્ટ આવશે, પણ તમે એવું કહેશો મેડમ આને આ વિચારને કઈ રીતે રોકી શકે, કારણ કે પીસીઓએસ છે એટલે ના આવતા હોય એ વિચાર પણ આવી જાય, જેમ કે આ વજન કઈ રીતે ઓછું થશે કે નહીં થાય, ખીલની તકલીફ છે એના લીધે બહાર જવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. વધારે પડતા વજનના લીધે આપણે બહાર જઈએ ત્યારે પણ આપણને શરમ આવે છે, માસિક બરાબર નથી આવતું એના લીધે આપણને મૂડ સ્વિંગ થાય છે, મૂડ સતત અપડાઉન રહેતા હોય છે. તો આ બધામાં આપણે સતત એન્ઝાયટી કે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ, તો કઈ રીતે મેનેજ કરો? આના માટે તમે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં રેગ્યુલર એક્સરસાઇઝ કરો, યોગા કરો અને જે પણ વસ્તુ નેગેટિવ છે એને પોઝિટિવ રીતે લો. તમે એવું વિચારો કે હું મહેનત કરું છું તો મને એનો પોઝિટિવ રીતે વાઇબ મળશે જ અને મારું વજન બી ઓછું થશે અને મને ખીલ છે એમાં બધા રાહત થશે. અને જરૂરી લાગે તો તમે તમારા નજીકના કોઈ બી ડોક્ટર કે ફેમિલી ડોક્ટર સાથે કન્સલ્ટ કરીને કે કાઉન્સેલિંગ કરીને તમે આને મેનેજ કરી શકો છો. ઘણીવાર આ પીસીઓએસ ની જે લોકોને તકલીફ હોય એને અમુક કોમ્પ્લિકેશન થતી જોવા મળે છે, જેમ કે ડાયાબિટીસ. બીજું છે ઊંઘ નથી આવતી રાતે. ત્રીજું છે એન્ઝાયટી અને ડિપ્રેશનમાં જતા રહે છે. ચોથું અને જે મેઇન છે ઇનફર્ટિલિટી, વંધ્યત્વ એટલે બાળક નથી રહેતું, બાળક ના રહેતું હોય એના લીધે એ લોકો સતત સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં જતા રહે છે. પાંચમું છે એન્ડોમેટ્રિયોસિસ કેન્સર. અમુક પીસીઓએસ ના પેશન્ટમાં જેમાં હોર્મોનલ અપડાઉન રહેતું હોય ને જેમાં ઇસ્ટ્રોજન વધારે પડતા પ્રમાણમાં શરીરમાં રહેતું હોય તેવા લોકોને એન્ડોમેટ્રિયોસિસ કેન્સર થવાના ચાન્સીસ પણ થઈ શકે છે. જો તમે પીસીઓએસ ની તકલીફમાંથી છુટકારો મેળવવા માંગતા હોય તો હોમિયોપેથી એનો બેસ્ટ ઉપાય છે, કારણ કે હોમિયોપેથી દવાની કોઈ સાઈડ અસર હોતી નથી અને એ પીસીઓએસ ની તકલીફની સાથે સાથે જે તમારી મેન્ટલ એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, તમારી જે એકને છે, જે વધતું જતું વજન હોય એને પણ એની સાથે કંટ્રોલ કરશે અને તમને હેલ્ધી લાઈફસ્ટાઈલ આપે છે. તો મિત્રો આશા રાખું તમને મારા આ વિડીયો યુઝફુલ થશે અને જો તમે પીસીઓએસ ની તકલીફ માટે કંઈ નવું જાણવા માંગતા હોય, એના મેનેજમેન્ટ માટે શું કરી શકાય અને ડાયટ જાણવા માંગતા હોય તો તમે મારા વિડીયો પર કમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.